હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો. તો આજે છે 7મી તારીખ અને બકરા ઈદ પણ છે. તો આપણે તો બકરા ઈદ ઉજવતા નથી, તો કોઈ નહીં મિત્રો. ચલો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો ગુડ મોર્નિંગ દીદી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો ફાઇનલી મિત્રો, આજે મારી બહેન એના ઘરે જવાની છે નડિયાદ. જો કે કેટલા દિવસ જોસા રહેતું અહીંયા આપણે ઘરે? 14 તારીખે આવી, આજે 9 તારીખે, એટલે 1 મહિનો થવામાં હતે. 10 દિવસ, અઠવાડિયું જેવું બાકી. હા, એટલે ટોટલ 20 દિવસ એવું રહીને ને? 25 દિવસ જેવું. 25 દિવસ? ઓહો, 25 દિવસ મિત્રો જોતામાં કેમનું વીતી ગયા ખબર આઈ ડોન્ટ નો. મને ખુદને ખબર નહીં. હજુ મને એવું લાગ્યું કે હું કાલે ટાઈમ હોય, આજે ના જતી આ રહી. એ તો બકા પિયરમાં તો એવું જ હોય હે ને? નહીં તું ગમે તેટલું રહું ને તો તારું શું કહેવાય, મન ના ભરાય. મન ના ભરાય. કારણ કે મને એવું લાગે કે હું કાલે આજે એક દિવસ રોકાઈ જાઉં, કાલનો દિવસ રોકાઈ જાઉં, એવું થાય. પણ આપણા નિલેશ ત્યાં એકલા છે બકા, હવે જવું પડશે. હા. તો મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે નિલેશનું હું બહુ જ ખૂબ ખૂબ દિલથી આભાર માનીશ. કેમ કે જ્યારે પણ અહીંયા રહેવા મારી બેન અહીંયા આવી છે ને, ત્યારે ક્યારેય નિલેશે ના નહીં પાડ્યું. નહીં ગમે તેટલું રહે એટલું. હમણાં અઠવાડિયાનું કીધું હતું, મને કહે કે 2 દિવસમાં પાછી આવતી રહેજે, પણ કેટલામાં કેમનું દિવસ ગતા ખબર ના પડી. એમને પણ કોઈ દિવસ ફોનમાં બી એવડી આજ લગી મિત્રો, આજ લગી મારી જીજુએ જ્યોત્સનાને ક્યારે પણ ટોક્યા નથી કે કોઈ તું દિવસ આટલું ના જ બધું નહીં પાડી કેમ ને. રહું છું, આટલું બધું કેમ ત્યાં આગળ રહું છું, તું કશું એટલું કોઈ દિવસ કીધું નહીં. નહીં કોઈ દિવસ મને ના શબ્દ નહીં પાડે. ના શબ્દ નહીં પાડે. હા, હાજર હે. હું અકળાઈ જાઉં એમનાથી કે તમે ના શબ્દ નહીં કહેતા. હા બોલો, એવા મારા જીજુ છે. તો કોઈ નહીં, જીજુ માટે એક લાઈક કરી દેજો તમે. તો મિત્રો, હવે ફટાફટથી જ્યોત્સના માટે જમવાનું બનાવી. જમીન જવાની છે ને? હા, જમીન છે. ઓકે. તો ગઈકાલે જ્યોત્સનાની બર્થડેનું સેલિબ્રેશન કર્યું છે. કેવું લાગ્યું તને બર્થડે? બહુ સરસ લાગ્યું. મને તો મારી એવું લાગ્યું કે જીવન સફળ થઈ ગયું. તને ગિફ્ટ કેવી લાગી? ગિફ્ટ તો બહુ સરસ હવે ત્યાં છે લાગ્યું. પણ થોડું ફેમિલી ફોટો લગાવજે. ફેમિલી ફોટો લગાવીશ ને, બહુ સરસ. જ્યારે પણ એને જઈશ ને ત્યારે તમને ભાઈ ભાભીને યાદ થશે ને? એ વાત સાચી. અને ગમે તે બી આવશે ને તો મને કીધું કાકો અને આપણે તેમ દેશ કમા ભાઈ ભાભી આપી. ઓહો, પૈસા વસૂલ કરી નાખે રે. તારું જે પણ બકા પેકિંગ કરવાનું હોય ને, એ બધું સામાન તું પેક કરી લેજે. આપી હું. ઓય, આ શું છે? આ પીહુનું છે એટલે લઈ જાઉં છું બધું. કંઈ. તઈ લઈ જાઉં છું. હા, ત્યાં આગળ મૂકજે શો પીસમાં. કે ના ભાઈ, છોકરી ભણે એમ લાગુ છું. જો મિત્રો, એને ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એને એવોર્ડ મળ્યો હતો. અત્યારે તો ગુજરાતી મીડિયમમાં મૂકી છે. જો પીવું બધું તો પેકિંગ થઈ ગયું છે. સાડી. પણ કશું ભૂલી ના જાવ હે બકા. ના, સાડીઓ થઈ ગઈ. તમામ વસ્તુ બધું મૂકી દે છે. પછી જવાનું છે 2 વાગે નીકળવાનું તમારે. સાડીઓ થઈ ગઈ છે. આ બસ ખાલી મારે પહેરવાનું છે ને, એ બધું લેવાનું છે. બરાબર. તને આજે એમને સ્કૂલમાં મૂકી તો આવું નંબર લાવીશ ને? ઇંગ્લિશ. આને હું આગળ ઓ પીહુ, મમ્મી આજે જાય છે, કેવું લાગશે? હે? ઉદાસ લાગશે? તને કેવું લાગશે ફોઈ જશે તો? ઉદાસ જોઈ લો. શું વિચારું છું? હું એવું જ કશું નહીં, બસ એ વિચાર કે કેટલા દિવસ ગતા આમથી આમ ખબર ના પડી. એ તો બકા. સૌથી સાથે હું એક વસ્તુ જ લઈને જઈશ. શું લઈ જઈશ? આપણી બધે જોડે રહ્યા હસ્યા બોલ્યા યાદોનો પિટારો. ઓહો, યાદ તો લઈને જવાનું. તું દર વખતે બકા રહેવા આવું છું, દર વખતે યાદ તો લઈને જવું જ છું ને. બસ તો પણ પછી આ બધો સ્પેશિયલ કેમ કે મને ગિફ્ટ એટલી મળી, આપણો બ્લોગ બી આટલો બધો સારો ચાલ્યો. ઇન્સ્ટાગ્રામ કોઈ બકા પણ તું ઇન્સ્ટાગ્રામમાં તું મૂકતી રહેજે હો કમ્પ્લીટ. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી પણ આપણી બધી ખાસી બધી ચાલી, વિડીયો પણ ખાસી બધી ચાલી. હમ. તો હું ખુશ છે. હવે ખાલી થોડુંક જ બાકી રહ્યું છે. એ થઈ જતું તો કેટલું સારું પણ થઈ જશે ભગવાન. થઈ જશે, ટેન્શન ના કર. એટલે ખાલી તારે રીલ્સ મૂકતું રહેવાનું. મિત્રો, અમારો વીર ઉઠી ગયો છે. વીર ઉઠી ગયો, હસતો ઉઠ્યો વીર. ઓ બાપરે. ચલો ફોઈને જવાનું છે વીર. ટાટા નહીં કરવાના હે કે રડીશ? અરે વિચારમાં પડી ગયો મારો વીર. તો જો મિત્રો, વીર માટે મેગી બનાવી છે અને વીર મારો મેગી ખાશે. વીર, તને ભાવે છે? હે? ઓકે બેટા, ચલો ખાઈ લો. તો ખાઈ લો. ફાઇનલી મિત્રો, જ્યોત્સના તૈયાર થઈ ગઈ છે અને આ સાડીમાં એટલી સુંદર લાગે કે ના પૂછ્યો. આ કોની સાડી લઈ આપી? મમ્મી. સુપર સાડી છે. જો તો આ તે પેલી મને બતાવી ને જ્યોત્સના કે મમ્મી લીધી સાડી. જોરદાર લીધી. હા, સુપર. કયું તે નથી પહેરતી તું? તો મિત્રો, આજે 7મી તારીખ છે. હવે આજે મારી બેન જાય ઘરે. 25 દિવસ વીતી ગયા, ખુદને ખબર ના પડી. નહીં? હા, ખુદને ખબર ના પડી. 25 દિવસ વીતી ગયા. હજી રહેવું છે? હજી રહેવું છું. એની છોકરી મૂકવા જાય છે હવે. સુપર. ચલો
નિલેશ ગયા હવે મોજા આવ્યા છે નિલેશ હા બધું પેકિંગ કરી નાખ્યું બકા બધું packing થઈ તો વાંધો નહીં આ મમ્મી ચા મેલે એટલે પીને જઈએ એવું હા ચાલો હવે ચાનું કીધું ચા મૂકી દેવી પડશે હવે ત્યારે કે શોર્ટ વાટ ઉતારી લઈએ મોટા મોટા પાડ લઈએ બરાબર હવે એ લોકો ફૂલ સપોર્ટ કરજો મારા ભાઈને હા હા યુટ્યુબ ફેમિલીમાં ઇન્સ્ટા ફેમિલીમાં આય હે તું લાગતી નહીં કે તું જવું આજે બોલ વાંધો નહીં સાંજે આપણે જે ઘર સંભાળવું પડે બકા કેમ કે સંસારમાં બેઠા હોય ને તો મમ્મી પપ્પાને ઘેર તો અવર જવર આપણે કરતું જ રહેવાનું હોય બરાબર પણ આપણે ઘર સંભાળવું પડે બીજું કંઈ નહીં નહીં પીહુબેન તમે મૂકવા જાઓ છો ઓકે ઓકે તો જો મિત્રો હવે રીતિકા અહીંયા પગમાં કંઈક વીંટી પહેરાવે છે જ્યોત્સનાને પછી જ્યોત્સના તૈયાર થાય એટલે તમે જાઓ શાંતિ બરાબર હવે ક્યારે આવીશું ત્યાં રહેવા માટે આઈસ રક્ષાબંધન પર રહેવા માટે આઈસ વચ્ચે તો એક વખત આવી જઈશ સાંટો મારી દઈશ ઓય હોય રીતિકા તને ગમશે જ્યોત્સના જતી રહેશે તો ગમતું હોય જોડે કેટલા દિવસ જોડો રહીલા પછી કેવું લાગે હા નહીં હવે ત્યાં જ્યોત્સના એકલી નહીં હા જ્યોત્સના એકલી કેમ કે ત્યાં આગળ નિલેશ ને જ્યોત્સના બંને જ જો કે પીહુ હોય આગળ અમારી એને ઘર લેવાય ત્યાં ઘરમાં જ્યોત્સના અને નિલેશ એકલા જ છે જો કે એની સાસુ અને એની જેઠાણી તો ગામમાં રહે છે ને અને આ લોકો ખેતરમાં રહે છે એમના પોતાના ઘરે કેટલા વાઈટનો પાટો કોણ છે બહુ ફિટ થઈ ગયો ચિંતા નહીં કર બકા શાંતિથી જા ખુશીથી જા આજે આવતું નહીં રીતિ હા બહુ પાતળા છે તો આખો વળી ગયો તારા પોતાના છે પેલે પેલી બર્થડે પર મમ્મી ગિફ્ટ નતા આપે એવું મને ખબર જ નહીં ઓગરી જાડી છે કે પછી આ જાડી છે જીલું ઓટા બગડી ગયો એની તું નતા કે 10 કિલો વજન વધારવાનું વધી ગયું એવું લાગે ને તે કેટલું વજન લઈને આવી લીધું અગ્નસિદ્ધિ તો 79 થઈ ગયો છે બીજું કશું નહીં, મને આ સાડી બહુ ગમી બકા. હા, આઈ ઓલ્સો લાઈક ઇટ. સુપર સારી છે. નહીં ગમતું? જો એક વાત કહું, સ્કૂલથી સોમવારથી સ્કૂલે જવાનું, પછી રડવાનું નહીં, હેરાન નહીં કરવાનું, રડવાનું નહીં, કશું જ નહીં. હા, મેં પ્રોમિસ કરી ખોલે. પ્રોમિસ કરો. પ્રોમિસ કરીશ. અને બે બોનર બિલકુલ નહીં રડવાનું, રમવાનું. અને આટલું રડીશ. આ મને પૂછી કર લે. હા ને એ બધા લોકો ઇમોશનલ થાય. હા ભાઈ, ઇમોશનલ થાય હજો. એ પોચા જીવની જ લાગે મને. જો 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 એ આખો લાલ થયેલા. પ્રોમિસ આ હે ખાલી ખાલી આખો ના નથી સામો. હજુ જસ્તા ચા પીવે છે. બસ હવે બીજું કઈ શાંતિ જજે અને નિલેશને કહેજે ખબર પૂછે બકા. બરાબર, બાય બાય. લિસ્ટીપ ના બગીચે ચાલી જોજે. અહીંયા બધા ચા પીવે છે. હું વિડીયો ચાલુ ટી ટાઈમ છે ને, 3 વાગી ગયા એટલે 4 ટાઈમ છે એટલા માટે. આ તો ગુજરાતી નસો છે. ઓય હોય, હવે શું વિઝિટ કરવા ગઈ? આ શું લીધું તે? અલા આ મેં ને કૃષ્ણ ભગવાનને યાદ કરતા કરતા દોરી મિત્રો આ કોને દોર્યા હતા? મેં દોરી તા શું કા લઈ જશું લાકડું પણ? મારી આઈસ્ક્રીમ નું હલાય ને બે યાર, આ કેવી બુદ્ધિ છે. બુદ્ધિ નહીં મગા, કૃષ્ણ ભગવાન દોરેલા મેં એટલે યાદગીરી લઈ જશું. વાહ વાહ વાહ. કૃષ્ણા લવર. તો મમ્મી જારવીન મૂકીને આવજો. શું કીધું? જોઈ લો, આ બધું પૈસા પડે લ્યો છે. આવજો આવજો આવજો. જોસાન આપણા ઘરે આપણે એમના ઘરે રહે છે. હા એવું કરે. હેડો જા. જોસના ઘરે દીકા ગમે છે આપણને? ગમતું હોય કેવું લાગે ને? જો કે સુમસામ લાગે છે મિત્રો. અભી જોસના ઘરે છે. દિવસ બોલ આખો દિવસ બોલ ચાલ હોય અમારી જોડે. અને અત્યારે બહુ એકલું એકલું લાગે છે નહીં આપણને? રૂઈ જવા રડતે ને હા. દુકાન લઈ ગઈ હા તો પછી એને નામની ભાઈ ઇનામ ખોલાઈ બરાબર. અને કાર્ડ નીકળ્યું હમ. અને પછી મેં મરડિયાની મેલડી માતાનું નામ લઈને પછી ખોલ્યું ને હા. તો બંદૂક નીકળી. આ બધું નીકળી એટલે માતાજીનું નામ લઈને ખોલી એમ. હા રૂઈએ ખોલ્યું ને એટલે કાર્ડ નીકળ્યું. પણ આમાં લોલીપોપ ના આવે જેલું?
નહીં કાઢી લીધો સારા મસ્ત બંદૂક છે નહીં નીચે બેસ પણ લોલીપોપ આવવું જોઈએ જો આની અંદર સ્ટીકર હોય એ પછી સ્ટીકરમાં લખેલું હોય અને ગોળીઓ પણ આવે છે ઓય સ્કૂલ કાલે ખુલે કે આ લોકોની કે ક્યારે ખુલવાની સોમવાર સોમવારથી એમ ઓ વીર વીર આ બાજુ માર જો આ બાજુ લી ઓય જો ફાસ નહીં મારવાનું રૂહી રૂહી તું આઈ જા વીર આઈ જા વીર ઓ વાહ ઓ વીરો ઓ મને ના મારીશ ઓ વાહ માર માછલી માર ઓ વાહ માર માછલી માર એ ગયો જા વીર તો દાદા જો લે જા તો મિત્રો હજુ મમ્મી માયા નથી તો આ બધા અહીંયા એન્જોય કરે છે જ્યોત્સનાની યાદ આવે એટલા માટે કઈ એન્જોય કરીએ અમે તું બોલ જો તું બોલ એ આઉટ ચલો વિનાક હા આઉટ જોઈ લો જાઓ તો મિત્રો હજુ મમ્મી હજુ આવ્યા નથી ત્યાંથી નડિયાદથી જ્યોત્સના તો ત્યાં કેનાય પહોંચી ગયા છે પણ મમ્મી એક બીજે ખબર કરવા ગયા છે એ ખબર કાઢીને તરત રિઝલ્ટ પડશે ઊભી રહે રૂહી ઓહો આઉટ એ તો તાલી પાડે છે તો આયો વી ના હું આવું નાખું જા આગળ જા ત્યાં જા આગળ જા દાદી આઈ જલ્દી નાચ દાદી આઈ જો કેવી વાર છે ઉભો છે મારો વીરે વાવ મિત્રો લે વિતોડી આપું કેવું મમ્મીને મૂકીને આવતા રહે તમે લોકો તો મમ્મી રડતી હતી અને તું નથી રડતા ફોઈ કઈ ક્યાં ફોઈ કઈ ગાર એવું કેમ શું થયું બગડી ગયો શું ફોન એ શું યાર તું પણ કેમ રડે પપ્પા એ મમ્મી હોપરી ને હે પીવું મમ્મી હોપરી છે ને હા મમ્મી હોપરે નહીં કહેતા આ બધા ના રડે ચલો ચૂપ અરે મમ્મી જવું પડે મમ્મી માટે કે રડે રડવાનું હોય મમ્મી તો ઘેર જાય ને બેટા ઘેર મમ્મી ના જાય ઘેર બંધા ચૂપ સાથે ગયા મારા છોકરો લાલા બેટા નહીં બેટા હા બંધા રૂહી બેટા સાંજ પડી ગઈ તેની ઊંઘ નથી આવતી શું થાય છે ફોની યાદ આવે છે બોલો અમારા કલેજાને ફોઈની યાદ આવે છે યાર તો ફોઈ બેટા 25 દિવસ તો રહી હજુ કેટલું રે કરે એમના ઘરે નહીં જવાનું જો બચારી સુમસામ બેસી રહી છે કે નહીં હું કહું શું થયું બેટા ઊંઘ નહીં આવતી તો કે ફોઈની યાદ આવે છે કે ફોઈને કાલે બોલાવીએ હે પછી શું કરીશ દુકાન લઈ જઈશ પપ્પા ફોઈ ક્યારે આવે છે હવે ફોઈ બેટા રક્ષાબંધન પર આવશે ના દિવાળી આવશે ટેટા લઈને હા ટેટા લઈને આવશે ફોઈ હવે હા તારા માટે બેટા હા ફુવા હોટ લાવશે બેટા હા મારા કલેજા